હેલો ગાઈસ, અમે આજે જવાના છે તરણેતર અને જરિયા મહાદેવે, જે અહીંયાથી લગભગ 30 કિલોમીટર જેવું સેટું છે. અને પહેલાં અમે જવાના છે તરણેતર. તો ચાલો. તો અમે પહોંચી ગયા છે તરણેતર. અને તરણેતર કંઈક આવો નજારો છે. આ છે જે પાણીનો કુંડ, જેમાં અમે નાવાના હતા પણ નહીં નાહ્યા. અને આ છે મહાદેવનું મંદિર. અને આ છે જે ગુફા, જેમાં એ માન્યતા છે કે જે પાપ હોય તો અંદર જ રહેવાય, અને પાપ ના હોય તો આ સાઈડથી બહાર નીકળી જવાય, એવી માન્યતા છે. એટલે મારા કાકા છે અત્યારે નીકળી ગયા છે, એવી ટ્રાય કરે છે એ પણ. અને આપણા મોણે તો કંઈ જપે જ નહીં, આમ જબરજસ્તી લઈને જાય છે આપણા મોણેને, જે જવાની માંગતો હોય અંદર, પણ જબરજસ્તી આમ થકેલા છે, આમ બેરા બેરા આમ બીજાને નહીં જવા દે ને ખુદે નહીં જાય એમ. તો હવે અમે આગળ જવાના છે જરિયા મહાદેવે. તો જરિયા મહાદેવ પણ મસ્ત લોકેશન છે, જોવા જેવું છે. આમ ડુંગરા છે અને આમ જંગલોમાં છે, મહાદેવનું મંદિર છે. તો અહીંયા આપણે જઈએ, ચાલો. તો અમે પહોંચી ગયા છે જરિયા મહાદેવે. તો જરિયા મહાદેવે કંઈક આવો નજારો છે. તો ફરવા જેવું છે, જોરદાર નજારો છે. અને આ છે જરિયા મહાદેવનું મંદિર. અને અંદર બહુ બધી ભીડ હતી, એટલે વિડીયો ઉતારવાનો મોકો નહીં મળ્યો. અને અમે આવી રહ્યા છે પહાડોમાં, જંગલમાં, જે આવા છે કંઈક આવું લોકેશન છે. ત્યાં ઉપર ચડીને જોઈએ તો કંઈક આવો વ્યૂ આવે છે, જોરદાર. તો બધા આમ ડુંગરોમાં જો રખડે છે બધા. તો અમે ડુંગરોમાં રખડતી રહ્યા. અને વાયલી સાઈડ જે જંગલ છે એમાં જવાની મનાય છે, પણ આપણા મોને એવા છે ને પાછા, તો ગમે ત્યાં ગરી જાય. તો આ લોકો પહોંચી રહ્યા છે જંગલમાં. તો આ જંગલમાં મનાય છે જવાની, આમ અહીં ખબર નહીં પણ જવા નહીં દેતા. પણ અમે પહોંચી રહ્યા છે બધા આ જંગલમાં જો ફરીએ છીએ, મોજ કરીએ છીએ. અને આ છે કંઈક ખાડો, જેમાં કંઈક આ મારા જે હગા એ બધા વાત કરતી લાગે, આમાં રથ લીંજેલો અર્જુન, એવું કંઈક વાત કરતી રહ્યા. પણ અમે એવી માન્યતા છે પહેલાંની. અને અમે હવે આગળ જઈએ છીએ. આ છે મહાદેવનું મંદિર, જે બીજું અંદર જંગલમાં આવેલું છે, મય અંદર ડુંગરા બાજુ. તો આ એ છે. અને આવું છે અહીંયા. ત્યાં મહાદેવનું શિવલિંગ છે, આ બધા બીજા દર્શન કરે છે. અને અમે જંગલમાં રખડ્યા અને ખૂબ રખડ્યા અને મોજ કરી. હવે મળશું બીજા વિડીયોમાં. તો ફોલો જરૂર કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરતા જજો.